ભુજ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના પદાધિકારી આગેવાનો અને કાર્યકર્તાઓના ઉપક્રમે પ્રતિમાને હારારોહણ કરવાનો કાર્યક્રમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના પદાધિકારી આગેવાનો કાર્યકર્તાઓ અને નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોએ સમૂહમાં આજે પ્રતિમા ખાતે પહોંચ્યા હતા, જ્યાં બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવવામાં આવ્યા. ત્યારબાદ પ્રતિમાને એક પછી એક એમ તમામ આગેવાનો પદાધિકારી કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ પ્રતિમાને હારારોહણ કર્યા હતા. હારારોહણ કર્યા બાદ તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. સવારે 10 કલાકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તમામે પુષ્પમાળા અર્પણ કરી હતી. ઓકે, આપનું નામ ને પરિચય. હું ગોવિંદભાઈ મારવાડા, વાઇસ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ. સૌપ્રથમ ભારત દેશના સૌ નાગરિકોને જ્યારે આજે ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ એવા મહાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે શું દેશવાસી અને વિદેશમાં સૌ ભારતીયોને જય ભીમ, જય સંવિધાન. મિત્રો, આજે એવા શખ્સિયતની આપણે જન્મજયંતિ ઉજવણી કરી છીએ કે જેણે ભારતનું ભાગ્ય વિધાતા કે ભારતનું બંધારણ લખ્યું છે. જે બંધારણમાં લોકશાહીનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ જેને ગણવામાં આવે છે તો બાબા સાહેબ આંબેડકરે જન્મ નિમિત્તે આપણે એમને યાદ કર્યો છે. તો બાબા સાહેબે માત્ર દલિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે અને જેને ભારતની જે અત્યારે જેને આપણે કહીએ છીએ કે ભારતે હરણફાળ ભર્યું છે, એની જો નીવ નાખી તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાખી છે.